ટૂંકમાં ઓફ થઈ ગયા. અને એ બાપાને તમે સારી રીતને ઓળખતા હે. એ બાપા છે રામસી બાપા. 1 મહિના પહેલા એ બાપા ટૂંકમાં મારા વિડીયોમાં આવ્યા હતા. અચાનક આજે એને એટેક આવ્યો એટલે ટૂંકમાં એ આ દુનિયામાં નથી રહ્યા. મારા ગામમાં રેડી આમાં કેવું હોય તો કહી દે, વાંધો નહીં. કોઈ બી પ્રકારનું કામ કરવાનું છે નહીં. આ બાજુ આવતર તું મેદાનમાં આવ્યા, મામલો મેદાને પડ્યો બરાબર. સા થોડીક વાર રહેવા દો કે રામભાઈ 0 માંથી હીરો કેમ બન્યો ને અહીંયા આખો ફૂલ બ્લોગ બનાવ્યો. રેડી તો કઈ કાલે આવશે ને કે તમે લોકો ખાલી ગેસ્ટ કરો કે અમે હગે ભાઈ છે કે મિત્ર છે. યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં હશે? પહેલાં તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને મારે અને મારા મમ્મીને જવાનું છે ક્યાં? કારણ કે અમારા એક મતલબ કુટુંબી બાપા છે એ ટૂંકમાં ઓફ થઈ ગયા. અને એ બાપાને તમે સારી રીતને ઓળખતા હે. એ બાપા છે રામસી બાપા. રામસી બાપાની વાત કરું ને મિત્રો તો એક સમય પહેલાં એ આપણા વિડીયોમાં આવ્યા હતા. મતલબ યુટ્યુબની તાકાત છે ને તમને કહું કે હમણાં એક મહિનો દિવસ થયો, અંદાજિત એક મહિના પહેલાં એ બાપા ટૂંકમાં મારા વિડીયોમાં આવ્યા હતા બરાબર. અને અચાનક આજે એને એટેક આવ્યો એટલે ટૂંકમાં એ આ દુનિયામાં નથી રહ્યા. ભગવાન દ્વારકાધીશના મોગલને પ્રાર્થના કરીએ કે બાપાને દિવ્ય આત્માને શાંતિ મળે. અને ભાઈ એ છે ને રામસી બાપા છે ને એ એક મને પાત્ર એવું ગમતું ને, કારણ કે મળદ માણા હતો. રામસી બાપા છે ને એ એક એને બોલવાનો ઠાઠ એનો ખાલી આમ ઓલે કહેવાય ને કે ગાંડીગીરનો ડાલા મથો આમ જીમ હાલ્યો હતો, સડાપ ડગલા દીધો. એમ રામસી બાપા હાલ્યા આવતો ને, માથે પાઘડી હોય ને વ્હાઈટ કપડાં પહેર્યા હોય ને મૂસી ઉપર તાવ દેતા એ રામસી બાપા હાલ્યા આવતો હોય. રામસી બાપાનો પડકારો છે ને મિત્રો કોઈ દી મોડો હતો નહીં. હું ખાલી એ જ્યારે હયાત હતા ને ક્યારની એક ક્લિપ હતી મારી મેરે, આપણે બ્લોગની અંદર લીધા હતા. હું તમને બતાવું, તમે ઓળખી જાઓ. એ રામસી બાપાનો ખાલી બોલવાનો ઠાઠ તમે જોવો ને તમે કહો વાહ ભાઈ વાહ, કંઈ ઘટે નહીં. એટલે આજે ત્યાં એની બહેણું છે તો ત્યાં જવાનું છે મારે મારા મમ્મીને. તો મારા મમ્મી પણ તૈયાર થઈ ગયા છે અને હેતવીબેન અત્યારે જો ગાંડીગીરના દાલા મથાને આરામ કરાવે છે. જય દ્વારકાધીશ બેન. અને ભાઈ અમારે આ બાજુ છે ને કંઈક ઓલું છું ને તો આવો પહેરવેશ છે, આવો પહેરીને જવું પડે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ. મારા લાલા નિમરાજ જેવો અમે આવ્યા હતા. હાલો તો તૈયાર થઈ ગયા ગરમીમાં. હા, ચાર થઈ ગયા. સદા સુખી રહ્યો મારા લાલા. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ચાલો અમે રામસી બાપાને બેહતા આવીએ બરાબર. ભાઈનું જાન લઈએ. કોઈ બી પ્રકારનું કામ કરવાનું છે નહીં, આરામથી કરવાનું છે. આવીને બધું માં કરી લે. વારંવાર તને મેં ઓલું ન કરવું પડે બરાબર. એ એક વસ્તુ યાદ રાખજો. રેડી? હાલો રામ, એમાં તો નીકળશું. હા તો ભાઈ મોટા આપવાનો છોકરો છે ને એ ટૂંકમાં અહીંથી 2 છોકરીઓને લેતો જાય. તો હાલો હવે અમે જાય. બાલુભાઈ પણ આવે. બાલુભાઈ કેડામાં રાહ જોઈ છે તો અમે જઈએ સીધા બેહવા. શું કે બાપા વરસાદ પાણી તમારા ગામમાં? અમારા ગામમાં રેડી આમાં કેવું હોય તો કહી દે, વાંધો નહીં. નથી વાંધો ને કઈ. હા જમી લેવું પછી વધારે છે. કેટલા દી પછી બાપા દીકરો બે ભેગા છે કા? હાલો ઘટ્યું ગાડી. હા તો ઓછી કહેવાય 30 ગાડીઓ બાપા, એ ઓછી કહેવાય કઈ. બાપા મજામાં? મજામાં હો. આ મહિલાના થાંભલીમાં માંડવો રાખ દેવો ને ભેગો. તો મહિલો કી તો થાય. જેનો સમય થઈ ગયો છે ભાઈ ને અમે બેસીને આવતા રહ્યા હતા બપોરના પછી. પાછા છોકરાને લેવા ગયા હતા તેને ભાઈ તમે જોયું ને રામસી બાપાનો અવાજ એટલે કે ટૂંકમાં શું કહેવાય પડઘા પડે. હજી લગી કાનની અંદર એ ટૂંકમાં વાગે એવું લાગતું જ નથી કે રામસી બાપાને આવી ઘટના બની હશે. પણ ભાઈ જે હું એટલું કહેવત છે ને કે ધાર્યું ધણ્યું થાય એમાં આપણું તો હાલે નહીં બરાબર. આપણે બધાને પ્રાર્થના કરવાની છે કે રામસી બાપાની દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે. આપણાથી બીજું કંઈ થાય નહીં. અને આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત થઈ ગયા છે ગીર સોમનાથ જિલ્લાના ધારાસભ્ય રામ યાદવ. મજામાં ભાઈ? જય દ્વારકાધીશ મારા વાલા. હવે બધા આ બાજુ આવતર તું મેદાનમાં આવ્યા, મામલો મેદાને પડ્યો બરાબર. સા થોડીક વાર રહેવા દો. હવે તું ફર્સ્ટ એ વાત કર. બધા લોકો એમ કહે કે રામભાઈ મારા વિડીયોમાં કમેન્ટ કરે કે રામભાઈ બ્લોગ નથી નાખતા નથી. તો હું ભાઈ તને તકલીફ છે? તારી મેરે સારો ફોન છે બરાબર, ઘરના તારે બધી છે, ઘેર આખી ફેમિલી છે. હા આઈફોન મારા કરતા સારો ફોન છે તો હવે શું તકલીફ છે તને? એ બધી મૂકી દે. તું રામકથા તારી સંભળામાં બ્લોગ ત્યારે કે અહીંયા આવી છે ટૂંક સમયની કેદી કાલ પ્રમદી 1 કે 2 દીમાં ફાઇનલ ને. હા ગૂગલ એક્સેસ પિન આવી ગયા છે. એના માટે ધન્યવાદ છે તમે ને હું ને બધાય. કોંગ્રેચ્યુલેશન ભાઈ. તો રામભાઈ નું ગૂગલ એક્સેસ પિન આવી ગયો. એની પાછળની રામકથા શું હતી બરાબર, અહીંયા બકવાસ કર્યો છે એ તમારે સાંભળવો હોય તો તમને મજા આવી જાય. તમને પેટમાં દુખાવો થઈ જાય કે રામભાઈ 0 માંથી હીરો કેમ બન્યો ને અહીંયા આખો ફૂલ બ્લોગ બનાવ્યો. રેડી
એટલે કઈ કાલે હું આવશે ને કે ત્યાંથી પ્રમ જ્યાં જતો એનું કઈ નક્કી નહીં. એટલે મારો બ્લોગ ગૂગલ એક્સેસ પિન આવી ગયો એટલે મારા માટે તો અમેરિકાથી કાગળ આવ્યું બહુ હા મોટું. હા 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 એટલે થયો તમે મારે એમાં વિઝિટ કરી આવજો. ને તમને લોકોને ખબર ન હોય તો ટૂંકમાં એની રામ યાદવ 3132 અહીં ચેનલ નીચે મેન્શન કરી દઉં એટલે તમારે ગોતવા ન જ આવી તો પહેલા આ વિડીયો પૂરો જોઈને પછી અહીંયા થઈ ગયો તો ડાયરેક્ટ ન ભાગીએ હતા. રેડી રામભાઈ? હા રેડી રેડી બધાય જોઈને પૂરો કરીને આવજો ભાઈ. આ કાં રમીમાં લેતા એવા કે આ પાકી ગયો પ્રસાદ છે? નાળિયેર તો નારિયેલ વાહ 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 મલાઈ વાહ મલાઈ વાહ વાહ વાહ. અને રામભાઈ આ બધી એમ કહેતા હોય કે તું આનો નાનો ભાઈ છે કે મોટો ભાઈ છે કે એમાં હું બે શબ્દ કહેવા માંગે તો? એમાં કાંઈ નહીં, પૂર આવે એટલે માણા તણાતા હોય. હા, રહસ્ય છે. રામભાઈ મારો હગો ભાઈ છે કે નહીં શું છે તમે લોકો ખાલી ગેસ્ટ કરો કે અમે હગે ભાઈ છે કે મિત્ર છે. કમેન્ટ કરીને કહો તો ખબર પડે. રેડી રેડી ને ભાઈ? રેડી રેડી પછી આપણે જવાબ દેવું હું છે હું નહીં. આગળ ઘણા વિડીયોમાં કીધું પણ નવા સબસ્ક્રાઈબરોને ખબર નહીં હોય રાવ રમીમાં મજા આવી લઈને જાઓ અંદર કંઈ તમારે કામ નથી ખાઈ જાય અમે લાવો. હાલો જાઓ. જય સોમનાથ. હાલો હાલો તો જય સોમનાથ. જય સોમનાથ. ચાલો ઘેર બધા તારે ફેમિલી છે રાહ જોતા હે જા. એ તો નાના મોટા બધાને ઘર બાર હોય. હા કોણ કોણ ઘરમાં છે કેવું આપણે એના વિડીયોમાં આપણે કેવું કા હા બતાવી ને બધીને. કારણ કે ડાયરેક્ટ કોઈ સામે ઉપર કેમેરા સામે આવતો એટલે એટલે ઘરના એના છે ને કોઈ કારણસર બોલી ના શકે બરાબર. ધીમે ધીમે બોલશે પછી તમે જો વિડીયો મિલિયનમાં જાય કે નહીં ખાઈ લે થઈ જાય તમે ટેન્શન લો. રેડી? હાલો રેડી. હાલો જય દ્વારકાધીશભાઈ. બાય બાય. જય દ્વારકાધીશ. જમવાનો ટાઈમ થઈ ગયો ને અત્યારે જમવા બનાવ્યો છે બટેટા ભૂંગળા. આ બધી મારી માં છે ને સોમાહમાં કંઈક નવીન નવીન બનાવ્યા જ કરે એમાં સુમા હું છે ને મજા આવે ખાવાની. કા ભજીયા કેમ આંખમાં પાણી આવી ગયા કે તીખા લાગ્યા? થઈ ગયું મારે બધે. હેતવીર મજા આવે ખાવાની કે આની ફેવરિટ વસ્તુ તારે સીકીને પાણી જાય ઈ હાટે હે? સીકીને નો ખવાય એટલે ભારતીને છે ને મોઢા પાણી આવે પીને તો ખવાય નહીં. ભાઈ નાનો રહ્યો એટલે બાકી પછી ભાઈને તકલીફ થાય એટલે હવે છે ને અમે છે ને અટાણા છે ને ભૂંગળા બટેટા ખાઈ લઈએ. હા બોલો શું કરવાનું છે? તીખા લાગ્યા તને પણ તો નથી ભાવતા તને? હો 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 વાહ ભાઈ આ તો આજની સ્કૂલે છે ને તો બેન ટીચર બન્યા હતા. રેડી સમજાઈ ગયું. હાલો તો હવે જમી લઈએ. તમારે પણ જમવું હોય તો. કાવ્યા તો સીધી ખાઈને ઢરી જ ગઈ જો છે. હા હા એટલી બધી નીંદર આવે બેન હે કાવ્યા બેન? બધી ખાઈ ખાઈને ઢરી ગયા જો ભાઈ. ખરેખર ભૂંગળા જેટલા લાજવાબ બન્યા હતા ને કે મજા જ આવી ગઈ. હવે ચોમાસામાં છે ને આવું કંઈક ને કંઈક મારી મમ્મી કરતા હતી ચોમાસાની અંદર. તમે લોકો ચોમાસાની અંદર આવું કંઈક ને કંઈક કરો કે નહીં જરા કમેન્ટ કરીને કહેજો કે હા આ તમે આ લોકોએ જે મચ્છરદાની છે એ મંગાવી છે કે નહીં. હું નક્કી કર્યું પછી હું તો એમ કહું ને કે ભાઈ બેસ્ટ છે મચ્છરદાની મંગાવી લેજો કારણ કે ચોમાસું છે ને ભાઈ તો બહુ તકલીફ પડે. રેડી? અને વરસાદ પણ ધીમી ધારનો ચાલુ થઈ ગયો. અમારા ગામમાં તો હજી ખાલી વાવણા છે પછી ધીમે ધીમે વરસાદ આવ્યો. હજી લગી અમે વેકરા કહીએ વેકરા નદી નાળાને પૂરને કહીએ ને એ હજી નથી આવ્યું. તમારા ગામમાં પૂર નીકળી ગયું કે નહીં? જોરદાર વરસાદ થઈ ગયો કે નહીં? કમેન્ટ કરીને કહેજો તો ખબર પડે કે ભાઈ કયા ગામની અંદર કેટલો વરસાદ થઈ ગયો અને પૂર નીકળી ગયો. અમારે ત્યાં નથી નીકળ્યું એટલે હજી કંઈ ઉપાધિ નથી. જો એકવાર પૂર નીકળી જાય ને તો વાંધો ન આવે. પૂર નીકળી જાય ને તો મિત્રો ફાયદો શું થાય કે જે ગંદકી છે ને બધી એ ધોવાઈ જાય તો પછી મજા આવે. બાકી અત્યારે છે ને કિચકાણ એટલું થાય મચ્છરો માખીને એટલી પનપેન કે ભાઈની વાત પૂછુમાં. તો બધા લોકો કમેન્ટ કરી નાખજો ને આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ. જય મા મોગલ. રાધે રાધે. બાય.